જય દશામાં। દશામાનો થયો મોટો ચમત્કાર। કપડાની સાંઢળી ધૂણીને બોલવા લાગી, જય દશામાં। મિત્રો, દશામાના દિવસોની શરૂઆત થતાં જ અનેક જગ્યાએ ચમત્કાર થવા લાગે છે। જી હા મિત્રો, ક્યારેક દશામાં આગમાં પ્રગટ થાય છે તો ક્યારેક સાક્ષાત દર્શન આપે છે। આજે પણ કંઈક એવું જ થયું। અહીં માં દશામાના વ્રત દરમિયાન કપડાની બનેલી સાંઢણી ધૂણવા લાગી। પછી જે થયું તે જોઈને બધા માતાજીના પગમાં પડી ગયા। મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં જય દશામાં લખીને કોમેન્ટ જરૂર કરજો। મિત્રો, એક ગામમાં દિતમલ દાદા કરીને એક ભુવા રહેતા હતા, જે મુંબઈ માના સૌથી મોટા ભક્ત હતા અને દિવસ રાત માની ભક્તિમાં લીન રહેતા હતા। એક સમયે તેના વિસ્તારમાં 3.5 વર્ષનો દુષ્કાળ પડ્યો અને તો શું પીવા માટે પાણીનું ટીપું પણ ન હતું। આવી પરિસ્થિતિમાં માતાજીએ તેના ભક્તની પરીક્ષા લેવાનું વિચાર્યું। માતાજીએ દિતમલ દાદાને કહ્યું, મારે જમવું છે। ત્યારે દાદાએ કહ્યું, માં 3.5 વર્ષથી અહીં દુષ્કાળ પડ્યો છે, લોકો પાસે રોટલા નથી ને તમારે જમવું છે? માતા બોલી, હા, તારા જેટલા દેવી પૂજક હોય એ બધાને ભેગા કર અને મારા 151 ડાકલા વગાડી 151 જગરિયા બોલાવ અને મારો પ્યાલો તૈયાર કર, મારે જમવું છે। કહેવાય છે કે તે દિવસ 51,000 દેવી પૂજક ભેગા થયા। દિતમલ દાદાના ઘરમાં મુઠ્ઠી જુવાર કે રોટલો ન હતો। તે મૂંઝાણા કે આભલી ગામમાં ભેગા થયેલ 51,000 લોકોને હું શું ખવડાવીશ? તે સમયે માતા બોલી, બેટા દિતમલ, તું ચિંતા ન કર, હું પ્યાલા પીનારી માતા છું। ઓડકાર ખાઈને ખમા ન બોલું તો હું રણની માતા, મારો ધર્મ હારી જાઉં। દિતમલ દાદાએ બરોબર 151 ડાકલા બોલાવ્યા। કહેવાય છે કે આ સમયે કપડાની સાંઢળી પણ ધૂણવા લાગી હતી। માતાના જગરિયા ભેગા થયા। બધા મસ્કરી કરવા લાગ્યા કે દિતમલિયાની માતા આપણને શું ખવડાવશે? ડાકલા પૂરા થયા પછી માંડવો વધાવ્યો। જાયરા નાખવા ગામના પાદરે ગયા એટલે દિતમલ દાદાએ તેમની સાથે દોરણું લીધું। એણે વિચાર્યું કે મારી માતા ગાંડા ભરી ઘઉં નથી લાવવાની, એ તો પ્યાલા પીને સૂઈ રહેશે। બપોર થશે અને આ 51,000 દેવી પૂજકને નહીં જમાડું તો મારે મર્યા સિવાય બીજો રસ્તો જ નથી। માંડવો વધાવ્યા બાદ દિતમલ દાદાએ દોરણું લઈ ગામના પાદરે આવ્યા। ત્યાં કૂવાના કાંઠે સૂકી રાયણનું ઝાડ હતું। ત્યાં દિતમલ દાદાએ દોરણું બાંધ્યું, કારણ કે ગામના પાદરે નજર કરી તો ક્યાંય દેવીને જોઈ નહીં। દેવી આજે બધાને ભૂખ્યા રાખશે। મારી નાતને મોઢું શું બતાવવું? એના કરતાં મરી જવું સારું। જ્યાં ગાડીઓ ગળામાં નાખ્યો ત્યાં માતાજી 16 વર્ષની સુંદરી બનીને ત્યાં આવ્યા અને કહ્યું, દીકરા, તને મારા પર ભરોસો ના રહ્યો? તારી માતા રણેચી બોલું છું। દિતમલ દાદાએ કહ્યું, માં, તું કહેતી હતી ને કે તારી આખી નાતને જમાડીશ। બપોરની વેળા થઈ, ગાડા કે રોટલાય નથી આવ્યા, હવે તું શું જમાડીશ? માતા બોલી, 3.5 વર્ષથી દુષ્કાળ પડ્યો છે, તારા ગામના તળાવમાં પાણી છે? દાદાએ કહ્યું, ના માં। માએ ફરી કીધું, તારા ગામના કૂવામાં નજર કર, પાણી છે? દાદાએ કીધું, ના માં, પાણી ક્યાંય નથી। માં બોલ્યા, 51,000ને જમાડવા તારી પાસે પાણી નથી ને? તો કૂવામાં નજર નાખ, હમણાં સુધી પથરા હતા ને? અને હવે પાણી હિલોડા લેતું હોય તો માનજે કે તારા બાપની દેવી રણેચીએ કૂવો ભર્યો છે। દિતમલ દાદાએ નજર કરી તો કૂવો આખો પાણી પાણી। રાયણ ઉપર નજર કરી તો આખી રાયણ લીલી છમ। દાદાએ કહ્યું, માં, હવે મને તારા પર ભરોસો બેઠો, પણ તું શું ખવડાવીશ? માએ કહ્યું, ચાલ મારી સાથે। માતાએ સાંઢળી પર બેસીને દિતમલ દાદાને કહ્યું કે તારી 51,000 દેવી પૂજકની નાતને થોરની વાડમાં લઈ લે। દિતમલિયો ભટક્યો, હે માળી, શું કામ? માએ કહ્યું, તારી નાતને હું થોરના ડીંડલા ખવડાવું। દિતમલ દાદાએ કહ્યું, બસ માળી, થોરના ડીંડલા જ, બીજું કંઈ નહીં? માતાએ કહ્યું, બેટા, તારી નાતને કહી દે કે પછેડી પાથરીને બેસી જાય અને તું થોરમાંથી વેતના ડુંડલા કાપીને મારી પછેડીમાં ભરી દે અને તારી નાતને એક એક કરીને પીરસવા ચાલી નીકળ। ભગતે નાતને બેસાડી અને એક એક થોરનું ડુંડું મૂકી દીધું। કહેવાય છે કે આ થોરનું ડુંડું એકદમ ચોખ્ખા ઘીની સુખડી બની ગઈ હતી અને આખી નાતે પેટ ભરીને ખાધી। મિત્રો, આ રીતે મુંબઈ માએ પોતાના ભક્તની લાજ રાખી હતી।